હવે અવારનવાર આવી ઘણી બધી ઘટનાઓ ઘટતી રહે છે અને એટ્રોસિટીના કેસ પણ ઘટતા રહે છે અને ક્યાંક ને ક્યાંક જવાબદાર આપણે પણ એમાં છીએ કે ઝડપ અને લડત રહેતી નથી. 2016માં કદાચ આમાં બધાને ખબર હશે, આપણે એક એટ્રોસિટી દાખલ કરી હતી જેની અંદર તંત્ર દ્વારા સીસમરગ કરવામાં આવેલી હતી અને કોર્ટ દ્વારા વળી પાસે એ કેસ ઓપન કરવામાં આવ્યો હતો. પણ 1 વર્ષ થયું છે કોર્ટનો હુકમ થયા પછી 1 વર્ષ થયું છે, છતાં ST/SC સેલના આપણા જે તપાસ અધિકારી છે એના માટે કોઈ કાર્યવાહી હજી કરી નથી. એટલે એનો મતલબ એ થાય છે કે આવા કેસોમાં એ લોકો કરતા નથી અને જ્યારે બીજા મર્ડરના કેસના બનાવવામાં જાહેર વરઘોડો કાઢીને મારવામાં આવે છે. આ તમે પાલનપુરમાં જોયું છે કે અહીંયા મહેસાણા જિલ્લાનું પણ જોયું છે. તો આપણે તો સરખી તપાસ પણ માંગીએ છીએ, બીજું કંઈ માંગતા નથી કે અમે વરઘોડા નથી કઢાવ્યા સાહેબ તમારી જોડે. માત્ર અમે તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ. તો એ લોકોને તમે એટલા જો મર્ડર ન તો આ મર્ડર થયેલું છે ભાઈ, તો એના માટે ક્યાંક ને ક્યાંક આપણે પણ જવાબદાર છીએ. બસ સીધો આવે મોરીખા કેસનો બનાવ બન્યો તો આવું થયું હતું, આમ થયું હતું, મોરીખાવાળા ફરી જશે. અરે ભાઈ, એ જે વખતમાં થયો એ બનાવ ત્યાંનો હતો, એ વખતનો સમય અલગ હતો, અત્યારે સમય અલગ છે. જે તે થઈ ગયો એ વારંવાર આપણે વાગોળવાનું નથી. આજે ભાઈને ન્યાય અપાવવાનો છે, તમે એને વાગોળશો તો શું થવાનું છે? એટલે અને બીજી વસ્તુ એ છે, આપણે મારે કોઈની કોઈ હાડાબારી નથી, રાજકીય કોઈ હાડાબારી નથી કોઈની પણ, અને સમાજમાં રહેવાનું છે. આ બધા બેઠા છે, કોઈ રાજકીય આગેવાનોથી નથી આવ્યા. પાર્ટી છે એ પાર્ટી એક બાજુ રહેશે, મરવાનું તમારું કરવાનું બધું સમાજમાં છે. એટલે સમાજ માટે જે સમાજ છે એ સમાજ માટે આ બધા બેઠા છે. અને કલેક્ટર સાહેબે શું કહેવા માગે છે આપણે જોઈએ છીએ, નહીં તો પછી આપણા પાસે તો છે જ બધું જે છે. પણ અત્યારે હાલ આપણે શાંતિથી કલેક્ટર સાહેબને મેસેજ જો છે, કલેક્ટર સાહેબે આપણે જે માગણીઓ છે એ સ્વીકારી છે, નથી શું કહેવા માગે છે એ કરશું, નહીં તો એના પછી આગળનું રણનીતિ પછી તૈયાર થશે. બાકી પહેલાંથી આપણે આમ કરશું ને આમ કરશું એ વસ્તુ ઠીક છે, સાહેબને આવવા દો શું કહેવા માગે છે જોઈએ. હવે પછી આપણે બેઠા જ છીએ. હવે આપણે એક વસ્તુ આમાં એક નક્કી થશે, જો આ લખીરામભાઈને ન્યાય આપવાનો હશે અને લખીરામભાઈના ન્યાય આપવા માટે 302 દાખલ થવાની હશે તો કલેક્ટર સાહેબ અહીં આવીને પડશે, અને જો ન્યાય નહીં આપવાનો હોય તો કલેક્ટર સાહેબ નહીં આવે. આટલું સમજી લેવાનું. કલેક્ટર સાહેબને મનસા હશે કે દલિત સમાજના આટલા યુવાનો નથી, દોડ પાઘડિયા છે જેને 70, 60, 65 વર્ષ થયા છે અને ન્યાયની ભીખ માંગવા માટે અહીંયા બેસવું પડે. કલેક્ટર સાહેબ આપણને એમ કે તમે ત્યાં આવી જાઓ, તો કલેક્ટર સાહેબને ન્યાય આપવામાં મનસા નથી. કારણ કે અમે અહીંથી 5 જણા, એટલે કલેક્ટર સાહેબ સીધો ઓભળા મને તમે એમ કહો એ તો પથુભાઈ, દલપતભાઈ, ફલાણાભાઈ ઢોકળું બાફી ના યાર રેડે. મારું બેટું અહીંયા તો એમ કે આ તો મારું ચેમ્બર છે, ન બોલાય. બારી આવો તો આ તમે કહો કે તમે એકલા ગયા હતા, તમે ઓમ કરીને આવ્યા, કામે તો ઓમ કરો જ કરું, તમે તો ઓભળ્યું નથી. એટલે અમારે ચિયા કુવામ પડવું, એટલે અમે અત્યારે આ કુવામ પડવા માંગો છો, હું બેવા માંગો. હવે અત્યારે એ લોકોને શું ભાઈ આ લોકો શું કહેવા માંગે તંત્ર, એ તો આપણે એક વસ્તુ યાદ રાખજો, ગામડેથી ઘરથી આવા બનાવ ન બને એટલા માટે આ લોકોને ઉઘાડવી જ પડશે. અને બીજી વસ્તુ છે કે જ્યાં સુધી તમે એક વસ્તુ યાદ રાખજો કે તમારું મનોબળ તોડવા માટે તમને એમ કે છે આમ છે તેમ છે, બીજી વસ્તુ વાત છોડી દેવાની. આપણે જે વસ્તુ છે નક્કી કર્યું છે કે ન્યાય જોઈએ છે, ન્યાય. બાકી બીજી રીતે કોઈના ઉશ્કેરાટમાં આવવાનું નથી. બીજી વસ્તુ એક તમને કે ઘણી રેલીઓમાં આ મારા ખ્યાલથી દલપતભાઈ ડીસામાં એ જ બન્યું હતું, થાળા પ્રકરણમાં લોકો બીજા ઘૂસી ગયા છે, પથ્થરમારો બીજાએ કર્યો છે, પોલીસે જ ઘુસાડ્યા હતા. એટલે એ વસ્તુ કોઈના હાથમાં કોઈને જોઈએ. બીજી વસ્તુ મારે ખાસ કહેવાનું, ઘણા બધા ભાષણ કરી દીધો, જે બધું વસ્તુ ઘણી બધી વાત કરી દીધી, લોબી વાત કરવાની આવતી નથી. પણ એક જ વાત આવતી કે તમારે અંદરથી કોઈ પણ વ્યક્તિના હાથમાં કોઈ પણ શંકાસ્પદ દેખાય તો એ વ્યક્તિનો ફોટો પાડી દો. દરેક જોડે મોબાઈલ છે, કારણ કે દોડવા રેલીને કે આપણા તંત્રને દોડવા માટે અંદર તત્વો ઘૂસે એની જવાબદારી કોઈ પણ એવું કરતો હોય તો અહીં અમારી જોડે લઈને આવજો તમે. આપણે ખાલી પણ કારણ કે 100% આ પ્રશ્ન થશે જ, તમને કહી દઉં. કારણ કે ગુનો દાખલ કરવા માટે ગમે તે વસ્તુ થશે. અને બીજી વસ્તુ શું આ કીધું કે
પોલીસ અધિકારી બધી પોલીસ ખરાબ નથી, એ બી તમને કહી દઉં. અધિકારીઓ પ્રમાણિક અધિકારીઓ બેઠા છે, પણ હાથ બંધાયેલા છે. પણ એ વસ્તુ ઠીક છે, પણ એ વસ્તુ છે કે પોલીસ ઉપર અને તંત્ર ઉપર ભરોસે, પણ જો એ વસ્તુ આડી અવળી થશે તો એનું જવાબદાર તંત્ર રહેશે. ટોટલ વાવ થરાદની ટોટલની ઘરથી બૈરા છોકરા બધા ધરણા ઉપર બેસવાની તૈયારી છે. એટલે મહેરબાની કરી અને કાયદેસરના ધારાધોરણ ઉપર તંત્રને સ્પષ્ટ કહેવામાં આવે છે કે તમે જે તે કાયદેસર કાર્યવાહી કરો. બાકી જો આમાં કોઈ પણ બોધછોડ કરી અને કોઈ પણ વાલા લાગવાની કોશિશ કરી અને કોઈ પણ અધિકારીએ એમ કીધું કોશિશ કરી તો એના માટે ટોટલ પબ્લિક વાવ થરાદ જિલ્લાના તમામ બૈરા છોકરા બધા અહીંયા ચક્કાજામ થઈ જશે. ચક્કાજામ થઈ જશે. જો ઘરે અમે ઘરે બેઠા બેહું તો અહીંયા બેહવાનું જ છે. રોડ ઢોકર શીખાઈ જશે. એટલે કલેક્ટર સાહેબ મહેરબાની કરી કાયદેસરની તપાસ કરો, આગળ ના વધારો. અમારે આના કોઈ શોબાજી કરવી, નેતાગીરી કરવી કે ફોટોશોપ કરવાનો શોખ નથી અહીંયા. એટલે મહેરબાની કરી અને તંત્ર સાંભળી લે કે જે તે તંત્ર કાયદેસર કાર્યવાહી કરે. જય ભીમ બધાને. જો આપણે કદાચ એવી મોગ લઈને આવ્યા હોત ને કે અમારા ખેતરમાં કેનાલનું પાણી નથી આવતું, પોટિયું બંધ છે, એવું આવેદનપત્ર દેવા આવ્યા હોત ને તો આપણે પાટલા આવ્યા હોત ને તો 5 જણા અંદર જોત. પણ આ તો શોખ કેવરાય. શું કહેવાય? આ સેન્સિટિવ મુદ્દો છે. એક મોત થયેલું છે. મોતનો મલાજો જાળવવો એ કલેક્ટર સાહેબની પણ ફરજ બને છે. મોતનો મલાજો કેને કહેવાય? મોતનો મલાજો કે આપણે આ મોત થયું છે એ ઘટનાને લઈને આવ્યા છો, એટલે મોતનો મલાજો જાળવવો એ કલેક્ટર સાહેબની પણ ફરજ બને છે. અને અમે કલેક્ટર સાહેબને ખાતરી આપે છે કે તમે જે અમને લેખિતમાં તમારે જે કહેવું હોય કહો, અમે સાંભળવા તૈયાર છે. અને તમારે જો એવો ઈગો હોય, આવા નવા જિલ્લામાં જો તમને એવો ઈગો હોય કે ના અમે કરશન ઓમ થશે, તો બધા જેલમાં જવા તૈયાર છે. આમાં કોઈ પાછી કોની નથી. આ બધા જેલમાં જવા તૈયાર છે. કારણ કે આ બધા તો બેઠા ને છોકરા પહેણાયા આપણા બાયડી આવે છે અને બસ આ તો ઘરે બેઠા છે, હું બેઠા રહીશ. અને જેલમાં ખાવા તો મળે જ છે ને, જેલમાં ખાવા તો મળે જ છે. આપણે ઘરે ખાવાનું, જેલમાં ખાવા ખાશે. ઘણા લોકો જે અમુક છે ને, અમુક હોય છે ગુલામ એટલે ગુલામ લોકો ચોક આજુબાજુ ફરતા હશે અને ગુલામ લોકો એમ કહેતા હશે પથુભાઈ તો છે ને અહીંયા સમાજને ઉશ્કેરતા હતા, કોકને વાલાય લાગશે. મારે કોઈ નથી, કોઈ કોરી ચાલતી નથી, દારૂનો અડ્ડો ચાલતો નથી, દારૂ પીતો નથી, કોઈ ખરાબ ધંધો કરતો, મને કોઈ ફરક પડતો નથી. અને મારા ઘરે કીધેલું છે કોઈ ગોળી મારે ને તો મરી દઉં ને તો સમાજને કીધો કે મારી નાખ્યો છે. અને નકા પછી લાશ લઈ અને એસપી ઓફિસ કે કલેક્ટર ઓફિસમાં જાય ને ટાઈસો ખોદીને મારી ખાલવાની. આવું ઘરે કીધેલું છે. સ્મશાન ભૂમિ મોટી પાવર ન ખાલવાનો, એટલે ખબર પડે દાખલો બે. એટલે આપણે આ ઉશ્કેરણીજનક નથી, પણ ન્યાય માટે આપણે આવ્યા છો તો આમની ફરજ બને છે. તમે એક સોય બનાવો ને, સોય ઘરે તમારું ફેક્ટરી હોય, સોય બનાવતા હો, તમે ઘરે ભરણ ગોથણ કરતા હો, તમે ઈંટો બનાવતા હો, આ જે જીએસટી બીએસટી જે બધા ટેક્સ થાય ને, આ સાહેબો બધા ઉભા ને, આ બધા ટેક્સના પૈસાથી પગાર લે છે. આમાં કોઈ સંસ્થા વ્યક્તિગત કોઈ હાલતું નથી. દરેક આ કોઈ સેવા કરતા નથી, બધા આપણા ભાઈઓ છે. પાછા આપણા ભાઈઓને જ આઘા કરે આપણા હોમાં કે મારું બેટું કરવું હોય શું. એટલે હવે એ તો ઠીક છે, બધી સમાજમાં જે સમાજનું આંદોલન હોય એ સમાજનો પોલીસ વાળો કે સમાજના અધિકારી કરે. બીજામ તો એમ કરે, બીજામાં દલિત સમાજના અધિકારી મેલે. ચમ મેલે કે હોમે વાળો છે ને હીરો કોઈ કરશે તો આ અધિકારીથી બી હશે કે અધિકારી ઉપર કોઈ છે તો એટ્રોસિટી થશે. એટલે અહીંયા દલિત અધિકારી જ મેલે. પાછા આંદોલનમાં ખાસ દલિત અધિકારી જ થાય. બાબા સાહેબે આપેલા બંધારણની તાકાત છે, કોઈની તાકાત નથી. એમને મળેલી ચેરની તાકાત છે, એમને મળેલો બાબા સાહેબના બંધારણના હકની તાકાત છે, કોઈની તાકાત નથી. તાકાત હોય તો આ અધિકારીઓ બધા ભેગા થઈ અને કે 302 થાય જ છે, કરાવી નાખે 302. તાકાત હોય તો કરાવે.
એક કહેવત છે કે રેમી રેમીને આપણે એટલે એને ખબર છે કે આપણે નહીં પહોંચી તો એને આગા કરો એટલે જ મેલે બાબુભાઈ ને વિનંતી બાબુભાઈ